ઈડરના ડુંગર વિસ્તારમાંથી લાશ મળતા ઈડરમાં ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી. મળતી માહિતી મુજબ ડુંગર ઉપર પશુ ચરાવતા લોકો જ્યારે દુર્ગંધનો ભયાનક અહેસાસ થયો ત્યારે તેઓને શંકા જતા તપાસ કરતા દુર્દશામાં પડેલી લાશ નજરે ચડી હતી. સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરતા તંત્ર એલર્ટ બની તપાસ શરૂ કરી હતી. મળી આવેલ લાશ સંપૂર્ણ રીતે સડી ગઈ છે, તેને દુર્ગંધ ફેલાઈ રહી છે. ત્યારે મૃતક કોણ છે અને ક્યાંનો છે, કેટલા દિવસ જૂની લાશ છે અને મરણનું કારણ શું છે તે જાણવા પોલીસ માટે પડકારરૂપ બને છે, જેથી લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. પોલીસે હત્યા કે આત્મહત્યાની દિશામાં પણ તપાસ ચલાવી રહી છે. ત્યારે અજાણ્યા ઇસમની ઓળખ માટે ગુમશુદની વિગતો એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં વિવિધ તર્ક વિતર્ક શરૂ થઈ ગયા હતા. સ્થાનિકો આ સ્થળેથી અવાવરો માનતા આ પહેલીવાર આવી ઘટના સામે આવતા ભયનો માહોલ સર્જાયો છે. પોલીસે પુરાવા એકત્ર કરી આગળની તપાસ હાથ ધરી હતી. અહેવાલ સંજય નાયક.